નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અનિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં એક તરફ બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યા છે, ત્યારે ગોડાદરા વિસ્તારમાં તબીબ પર જીવલેણ હુમલો બનાવ સામે આવ્યો હતો. સુરતમાં એક તરફ બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યા છે, ત્યારે ગોડાદરા વિસ્તારમાં તબીબ પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા વ્યક્તિએ ડોક્ટરની ક્લિનિકમાં ઘૂસીને જ્વલનશીલ કેમિકલ છાંટી દીધું હતું, જેથી ડોક્ટરની હાલત ખરાબ થઈ હતી, જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ નાખી તબીબ પર હુમલો કર્યો હતો. ગોડાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના બની છે. ગોડાદરા વિસ્તારમાં આવેલા ક્લિનિક પર અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ લઈને ક્લિનિકમાં ઘૂસી આવ્યો હતો. તબીબ પર કેમિકલ નાખ્યું હતું. યુવકે કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો હતો. તબીબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગોડાદરા પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. તબીબ પર કેમિકલ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્વલનશીલ કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ડોક્ટરની હાલત નાજુક છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.